પોઈન્ટ, પેલી ડુંગળીની તીવ્ર વાસ આવે ને હા એ પણ ઘણી ઓછી થઈ જાય છે. અરે વાહ, આ તો બહુ મોટો ફરક કહેવાય. એટલે ખાલી ડુંગળીનો રસ લગાવો અને આથો લાવીને લગાવો, એ બેમાં ફાયદાની દ્રષ્ટિએ તો જમીન આસમાનનો ફરક પડી ગયો. બિલકુલ. તો પછી આ આથો લાવેલો રસ લગાવવાની રીત પણ કંઈ ખાસ હશે ને? હા, એની પણ રીત છે. સ્ત્રોત કહે છે કે પહેલા વાળના મૂળ અને સ્કેલ્પ એટલે માથાની ચામડી એને થોડા ભીના કરવાના. બીના કરવાના, બરાબર. પછી પેલો તૈયાર કરેલો આથો લાવેલો રસ લેવાનો અને 2-3 મિનિટ હળવા હાથે માલિશ કરવાની. 2-3 મિનિટ માલિશ. અને પછી ધોઈ નાખવાનું? ના, તરત નહીં. માલિશ પછી શાવર કેપ પહેરી લેવાની, જેથી રસ બરાબર રહે. અને એને 30 થી 60 મિનિટ એટલે અડધો કલાકથી કલાક સુધી રહેવા દેવાનો. ઓકે, અડધો કલાકથી 1 કલાક. પછી કોઈ સારો માઇલ્ડ શેમ્પૂ હોય ને, સલ્ફેટ વગરનો, એનાથી 2 વાર વાળ ધોઈ નાખવાના. 2 વાર ધોવાના, જેથી વાસ કે ચિકાશ ના રહે. સમજાયો. અને આ પ્રયોગ કેટલી વાર કરવાનો? રોજ? ના, રોજ નહીં. સ્ત્રોત સૂચવે છે કે સારા પરિણામ માટે અઠવાડિયામાં 2 વખત. અને આવું લગભગ 4 થી 6 અઠવાડિયા સુધી કરવું જોઈએ. 4 થી 6 અઠવાડિયા? અઠવાડિયામાં 2 વાર. બરાબર. તો આટલું કર્યા પછી ફાયદા શું દેખાશે? મતલબ, સ્ત્રોત શું કહે છે કે શું અપેક્ષા રાખી શકાય? સ્ત્રોત મુજબ આ પદ્ધતિથી જે વાળના મૂળ બંધ થઈ ગયા હોય ને, એ ફરી સક્રિય થઈ શકે. પેલું માથાની ચામડીનો સોજો ઓછો થાય, મૂળ મજબૂત બને, એટલે વાળનો વિકાસ સારો થાય. અને બીજું કે સ્કેલ્પ માઇક્રોબાયોમ એટલે આપણી ચામડી પર જે સારા બેક્ટેરિયા હોય ને, એનું બેલેન્સ પણ સુધરે છે. બહુ સરસ. એટલે ટૂંકમાં કહીએ તો ડુંગળીના રસનો ખરો લાભ લેવો હોય, પેલું વધેલું ક્વેર્સેટેન ને સંતુલિત પીએચ ને નવા પોષક તત્વો, એ બધું મેળવવા માટે સીધો રસ નહીં પણ આથવણ જરૂરી છે. આ જ ચાવી છે. બરાબર. આ જ મુખ્ય મુદ્દો છે આ સ્ત્રોતનો. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની, જે લેખમાં પણ ભાર દઈને કહી છે. કઈ વાત? કે આ બધી માહિતી ફક્ત જાણકારી માટે છે. આ કોઈ ડૉક્ટરની સલાહ નથી કે કોઈ બીમારીનો ઈલાજ પણ નથી. કંઈ પણ નવું ટ્રાય કરતા પહેલાં કોઈ નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. ચોક્કસ. એ બહુ જ જરૂરી છે. જાતે ડૉક્ટર બનવું નહીં. પણ આજની આ ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થઈ કે કોઈ કુદરતી વસ્તુ કેટલી અસરકારક રહેશે, એ ઘણીવાર એને બનાવવાની કે વાપરવાની રીત પર આધાર રાખે છે. સાચી વાત છે. આના પરથી એવો વિચાર આવે કે આવી બીજી કઈ કુદરતી વસ્તુઓ હશે જેની ખરી તાકાત એની સાચી પ્રોસેસ કે તૈયારીની રીત જાણવાથી જ ખબર પડે.